આજે તો સવારમાં જવાનું થઈ ગયું બાર અને પછી આવી ગઈ ઊંઘ ને પછી પી લીધી ચા। માતાજી મિત્રો આ બાજુ હે ને મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા ને બહાર જવાનું હે। વરસાદ આવતો તો થોડાક દિવસથી બહાર જવાનું નહોતું થતું નક્કી, તો આ બાજુ મસ્ત મજાનું જો તૈયારી ચાલે છે। તો ફાઇનલી આપણે હે ને બહાર જવા માટે તૈયાર થઈ ગયા છીએ। તો આ બાજુ આપણે મસ્ત મજાના હવે બહાર નીકળી ગયા છીએ। જુઓ તમે અર્જન્ટ કામ આવી ગયું હતું ને પછી જેમાં પછી એને જવાનું નક્કી કર્યું। તો આ બાજુ અત્યારે પેટ્રોલ પુરાવી લીધું છે। બહાર જવાનું એટલે કે આપણે અલગ જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલ વરસાદ આવવાની તૈયારી છે ને। અહીંયા આ બાજુ છે ને આપણે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ। અહીંયા ભાઈ સોફા ને એવું ઘણી બધી વસ્તુ હતી, જોવા તમે અલગ અલગ પ્રકારના સોફા ને એવું બધું છે। ત્યાર પછી દાદા સોફા પર બેસી ગયા હતા ને ભાઈ પાછળની બાજુ આ કંઈક સરખું કરતા હતા। ત્યાર પછી ભાઈ આવી ગઈ અચાનક શિફ્ટ, આ બાજુ આવી ગયો તો ધોધમાર વરસાદ ને ત્યાર પછી આપણે બેસી ગયા હતા સોફા પર। હવે થોડોક આરામ કરીને કે વરસાદ ઉપડે ત્યાં સુધી। ત્યાર પછી આપણે આવી ગયા હતા બીજી જગ્યાએ। અહીંયા મસ્ત મજાનું ભાઈ ડાઇનિંગ ટેબલ હતું ને અહીંયા ભાઈ મોટામાં મોટો સોફો હતો ભાઈ। અહીંયા અમે પછી બેસી ગયા હતા અમે લોકો ને। અહીંયા ભાઈ જોવા મળ્યા હતા બધી વસ્તુઓ। ભાઈને સોફામાં નો મજા આવી ખુરશીમાં બેસી ગયા। ત્યાર પછી આ બાજુ આપણે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસી ગયા હતા। ઘડીક મસ્ત મજાનો આરામ કર્યો ને પછી હળવેકથી આપણે ઊભા થઈ ગયા હતા। ત્યાર પછી આ એક યુનિક પ્રકારની ભાઈ ચેર હતી, તો ત્યાંમાં બેસી ગયા હતા ભાઈ। એક નંબર ફિલિંગ આવે ભાઈ, પ્રીમિયમ વાળી। ત્યાર પછી આ એક ખૂબ જ સારો સોફો હતો। આ બાજુ આપણે બીજી જગ્યાએ આવી ગયા હતા। અહીંયા પણ ઘણા બધા પ્રકારના સોફા હતા। આ બાજુ ટોકીસમાં હોય એવા પણ સોફા હતા। આ બાજુ ઘણા પ્રકારના વેરાયટીના સોફા હતા, જોઈ શકો છો તમે। તમને મિત્રો ભાઈ ખબર પડી જ ગઈ છે કે આપણે શું કામ આવ્યા છીએ। તો આ બાજુ હે ને ભાઈ બધી વસ્તુ જોઈને હવે થાકી ગયા ને કન્ફ્યુઝ થઈ ગયા। તો હવે અહીંયા ચા મળી છે તો ચા મસ્ત મજાની પીએ। આ બાજુ ભાઈ બધા ચા પીતા હતા ને આપણે પછી એક મસ્ત મજાની ચા પી લઈએ। હવે આ બાજુ ચા તો આપણે લઈ લીધી પણ ગરમ હે, હવે ફૂંક મારીને પીવી પડશે। હળવેકથી પછી પી લીધી। એક બાજુ ભાઈ ફાઇનલી ચા પી લીધી હતી ને અહીંયા ભાઈ હવે ભૂખ લાગે, હવે એનું કંઈક કરવું પડશે। આ બાજુ ગાડીમાં આપણે મસ્ત મજાનો નાસ્તો ચાલુ કરી દીધો। ત્યાર પછી અહીંયા ભાઈ એને એક સોફો તમને દેખાડો। આ સોફો ભાઈ આ રીતનો એટલે એને ટિકટોક સોફો કહેવાય। આ બાજુ એને આ રીતના એને માથું રાખી શકાય। ચા પીધા પછી સોફામાં બેઠા પછી એમ લાગે કે હવે હુઈ જવું છે। સોફો એક નંબર હતો ને અહીંયા ભાઈ હિંચકા ખાઈએ જુઓ। આ હિંચકો તો ખૂબ જ જોરદાર અને ખૂબ જ સારો લાગતો હતો ને હવે આપણે હિંચકામાં બેસી જાય। હિંચકામાં બેઠા ભેગા હલવા મળ્યો કેમ કે આપણે હરખા નહોતા બેઠા। આ બાજુ ગાડીમાં આવી ગઈ હતી વાઈફરની પ્રોબ્લેમ, આપણે ફાઇનલી એક સોફો ફાઇનલ કરી નાખ્યો ને આ બાજુ હવે ઘરે જઈએ છીએ। આ બાજુ ભાઈ પાસ્તાની તૈયારી ચાલે છે। બેને નક્કી કીધું હશે કે ભાઈ પાસ્તા બનાવો, તો અહીંયા પાસ્તા બને। મિત્રો પૂરો વિડીયો તમને યુટ્યુબમાં યશ ડેઈલી લાઈફમાં જોવા મળશે।